નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે આ ભાગમાં આજે ચિત્રકલાનો પરિચય મેળવીશું। તો ચિત્રકલા એટલે શું એના વિશે આપણે પરિચય મેળવીએ। ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે। આપણે આગળ ભણી ગયા કે ભારત દેશની અંદર 64 કલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ 64 કલાઓમાં માટીકામ, હકીકામ, જડતરકામ એવી અનેક કલાઓનો સમાવેશ થાય છે અને એ કલાઓમાં ચિત્રકલાનું સ્થાન સૌથી અગ્રીમ સ્થાને આવે છે। રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે કે જો આ ચિત્રકલામાં રંગ અને રેખાઓ દ્વારા હવે જો ચિત્ર દોરવામાં આવે છે તો એ રેખા એટલે લીટી સીધી અને એમાં રંગ પૂરીને કલા અને સૌંદર્યનું રસપાન આપણને કરાવે છે અને એવી ચિત્રકલામાં પ્રકૃતિના જે જળ અને ચૈતન્ય સ્વરૂપો છે અને એ સ્વરૂપો એ ચિત્રની અંદર દર્શાવવામાં આવે છે। આશરે 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળી આવ્યા છે। બરાબર, આશરે 5000 વર્ષ જેટલી જૂની હડપ્પન સંસ્કૃતિ છે અને એ હડપ્પન સંસ્કૃતિના જે અવશેષો છે એટલે હડપ્પન સંસ્કૃતિમાંથી જે વિવિધ અવશેષો મળી આવ્યા છે અને એ અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના અનેક પુરાવાઓ મળી આવ્યા છે। એટલે ત્યારથી આપણે કહી શક્યાય કે હડપ્પન સંસ્કૃતિના લોકો પણ આ ચિત્રકલાના શોખીન હતા। એટલે એ સમય દરમિયાન પણ ચિત્રકલાના અનેક પુરાવાઓ મળી આવ્યા છે। પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂનાઓ મળી આવે છે કે ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત સમય પ્રમાણે ઉત્ખનન કરવામાં આવે છે। ઉત્ખનન એટલે શું? ખોદકામ કરવામાં આવે છે અને એમાં ભારતીય ચિત્રકલાના અનેક નમૂનાઓ મળી આવ્યા છે। પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે। એટલે પાષાણ યુગ દરમિયાન પણ આદિમાનવના જે ગુફા ચિત્રો હતા અને એ ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના અનેક આલેખનો કે ચિત્રો જોવા મળે છે। હડપ્પાના લોકો એટલે કે હડપ્પન સંસ્કૃતિના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા। એટલે હડપ્પાના લોકો શું કરતા હતા? માટીના વાસણો ઉપર કે માટીના વાસણોનો ઉપયોગ કરતા અને એ માટીના વાસણો ઉપર વિવિધ ફૂલ છોડના આકારો બનાવતા અને ભૌમિતિક રેખાંકનોથી ચિત્રો દોરતા હતા। સેના ઉપર? માટીના વાસણો ઉપર પણ ચિત્રકામ કરવામાં આવતું હતું। મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે। એટલે મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો અને હરણના ચિત્રો પણ જોવા મળે છે। અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ છે કે જો જે વિદ્યાર્થીએ પ્રવાસ કર્યો હોય અજંતા ઇલોરાનો, બરાબર, તો એને ખબર જ છે કે અજંતા ઇલોરામાં જે ગુફાઓ છે અને એ ગુફાઓમાં અદ્ભુત ચિત્રકામ કરવામાં આવ્યું છે, કોતરણી કરવામાં આવી છે અને જે ચિત્રો દોરવામાં આવ્યા છે એ ચિત્રો જોઈને આપણને ખ્યાલ આવે છે
કે ચિત્રકલાની દ્રષ્ટિએ અજોડ સ્થાન ધરાવે છે. ભારતના પ્રારંભિક રીતે મંગળ પ્રસંગોએ એટલે કે શુભ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. બરાબર. ભારતની અંદર શુભ કાર્ય પ્રસંગે સ્વસ્તિક દોરવામાં આવે છે, કળશ અને ગણેશજીના ચિત્રો દોરવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં તો રંગોળી પણ પૂરવાની પ્રથા પ્રચલિત થયેલી છે. શુભ પ્રસંગોની અંદર લગ્ન પ્રસંગ હોય કે બીજા અનેક શુભ પ્રસંગો હોય અને એ શુભ પ્રસંગોમાં સ્વસ્તિકના ચિત્રો, કળશના ચિત્રો, ગણેશજીના ચિત્રો અને એવા ચિત્રો દોરવાની પ્રથા છે અને કેટલાક વિસ્તારોમાં તો રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જ જૂની પ્રચલિત થઈ છે. ત્યાર પછી આપણે જોઈએ ભારતની લલિત કલાઓ, કે જો આમાંથી તમને પ્રશ્ન પૂછી શકાય કે વિવિધ કલાઓમાં કઈ કલાનું સ્થાન અગ્રીમ સ્થાન છે, તો કઈ કલા આવશે? ચિત્રકલા. પછી કઈ કલા રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા છે, તો કઈ કલા આવશે? ચિત્રકલા. પછી ચિત્રકલાના વિવિધ પુરાવાઓ છે એ ક્યાંથી મળી આવ્યા છે, તો હડપ્ય સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવ્યા છે. હવે આપણે જોઈએ ભારતની લલિત કલાઓ. ગાયન, વાદન અને નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. જો ગાયન, વાદન અને નર્તન, ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું અને નર્તન એટલે નૃત્ય કરવું. બરાબર. ગાવું, વગાડવું અને નૃત્ય કરવું અને વિવિધ જે પાત્રો છે એ પાત્રોની વેશભૂષા ધારણ કરીને એટલે કે એના કપડાઓ પહેરીને કોઈ કથા કે પ્રસંગ ભજવવો કે નાટક કરવું એ આપણા ભારત દેશની સંસ્કૃતિની એક વિશેષતા રહી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ નર્તક હોય, બરાબર, કોઈ પણ એ નાટક ભજવે, માની લઈએ કે રામાયણનો કોઈ પ્રસંગ હોય તો એ ભજવવામાં આવે તો સીતા છે, રામ છે, લક્ષ્મણ છે એનો વેશભૂષા ધારણ કરીને નાટક ભજવે છે. તો એવા અનેક નાટકો ભજવવા એ આપણા ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. બરાબર. રામાયણ છે, મહાભારત છે જેવા મહાન ગ્રંથો અને બીજા અનેક સાહિત્યો છે અને એ સાહિત્યનો સાથે આપણને મનોરંજન આપે છે અને લોક સંસ્કાર આપવાનું કાર્ય કરે છે. જો રામાયણ છે એમાંથી પણ આપણને ઘણા બધા સંસ્કારો મળે છે, જાણવાનું મળે છે. મહાભારતમાંથી અનેક પ્રસંગો આપણને જાણવા મળે છે અને એવું કાર્ય આજે ભારત દેશમાં લાંબા સમયથી ચાલતું આવ્યું છે અને એનો ઊંડો અભ્યાસ કરવો ખૂબ જ રસપ્રદ છે. એટલે કે આપણને રસ ઉત્પન્ન કરે એવો અભ્યાસ છે. હવે લલિત કલાઓમાં આપણે જોઈએ સંગીત કલા. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. બરાબર. સંગીત હોય એટલે સ્વર, લય અને તાલ સાથે ગીતો ગાવામાં આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. બરાબર. આપણા 4 વેદો છે. કયા 4 વેદો છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આ 4 વેદો છે
અને એ 4 વેદોમાં સામવેદ એ શેના લગતો વેદ છે? સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. જો સામવેદની ઋચાઓ એટલે શું? શ્લોકો. અને એ શ્લોકો પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાનું હોય છે. જો આપણે કોઈ પણ ભજન ગાતા હોય, કોઈ પણ પ્રાર્થના ગાતા હોય, તાલ વગર ગાતા હોય તો એ કેવું લાગે? તો દરેક પ્રાર્થના કે ભજન કે ધૂન એની તાલ સાથે ગાવામાં આવે છે. તો સામવેદની જે ઋચાઓ છે એ ઋચાઓ પણ તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન એ બંનેનો સમાવેશ થાય છે. સારે ગમ પધની એ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. બરાબર, સંગીતના મુખ્ય 7 સ્વરો કયા છે? સા રે ગ મ પ ધ ની એ 7 સંગીતના સ્વરો છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બરાબર, આપણું જે સંગીત છે એ સંગીતને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. ત્યાર પછી જોઈએ કે સંગીતના મુખ્ય 5 રાગો છે. કેટલા રાગો છે? સંગીતના 5 રાગો છે. કયા કયા? શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. બરાબર, આ સંગીતના 5 રાગો છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી આ સંગીતના મુખ્ય 5 રાગો છે. આ 5 રાગો ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. બરાબર, આ 5 રાગો વિશે શું માન્યતા છે? કે આ 5 જે રાગો છે એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા છે એવું માનવામાં આવ્યું છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો સમાવેશ થાય છે. એટલે પ્રાચીન સમયમાં સંગીતને લગતા અનેક ગ્રંથો લખાયા છે. બરાબર, એ ગ્રંથોમાં 3 ગ્રંથોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ 3 ગ્રંથોનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે. જો ચિત્રની અંદર જે સંગીતના વિવિધ સાધનો છે એ વર્ણવવામાં આવ્યા છે. જો આ 3 સાધનો છે, સિતાર, તાનપુરો અને સારંગી, અને ઉપરની સાઈડ બતાવવામાં આવ્યું છે રુદ્રવીણા. આ સંગીતના વિવિધ સાધનો છે અને એ સંગીતના સાધનો વગાડવાની કળા એ ભારતના લોકોમાં રહેલી છે. હવે સંગીતના મુખ્ય 3 ગ્રંથો જે લખવામાં આવ્યા છે એ ગ્રંથો વિશે આપણે માહિતી મેળવીએ. એમાં નંબર 1 છે સંગીત મકરંદ. હવે આ સંગીત મકરંદ નામના ગ્રંથની રચના પંડિત નારદે કરી હતી. બરાબર, સંગીત મકરંદ નામના ગ્રંથની રચના પંડિત નારદે કરી હતી ઈસવીસન 900ના સમયગાળા દરમિયાન. બરાબર, કે આ સંગીત મકરંદ નામનો ગ્રંથ ઈસવીસન 900ના સમયગાળા દરમિયાન પંડિત નારદે લખ્યો હતો. અને આ ગ્રંથની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે. બરાબર, આ ગ્રંથની અંદર કેટલા પ્રકારની વીણા? 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. બરાબર, પરીક્ષામાં તમને ગમે તે રીતે પ્રશ્ન પૂછાય એટલે યાદ રાખજો કે સંગીત મકરંદ નામનો ગ્રંથ કોણે લખ્યો હતો, ક્યારે? તો સંગીત મકરંદ નામનો ગ્રંથ ઈસવીસન 900માં પંડિત નારદે લખ્યો હતો. હવે નંબર 2 છે સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત એવા સારંગદેવે આ ગ્રંથની રચના કરી હતી. બરાબર, પંડિત સારંગદેવે સંગીત રત્નાકર નામનો ગ્રંથ લખ્યો હતો.
દૌલતાબાદ એટલે કે દેવગીરી નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. એટલે પંડિત સારંગદેવ એ ક્યાંના વતની હતા? દૌલતાબાદના વતની હતા. એટલે આ પંડિત સારંગદેવ એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનામાં જે સંગીત ચાલે છે અને એ સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ આ સંગીત રત્નાકર ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. બરાબર. સંગીત રત્નાકર ગ્રંથને સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ કોણ ગણાવે છે? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ. અને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. બરાબર. આ ગ્રંથ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. એટલે સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી છે. હવે સંગીત મકરંદ નામનો ગ્રંથ પંડિત નારદે ઈસવીસન 900 ની આસપાસ લખ્યો હતો. સંગીત રત્નાકર નામનો ગ્રંથ પંડિત સારંગદેવે લખ્યો હતો. બરાબર. અને સંગીત રત્નાકર ગ્રંથને કોણ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે? તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ. હવે આપણે નંબર 3 જોઈએ, સંગીત પારિજાત. પંડિત અહબોલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. બરાબર. ઈસવીસન 1665માં પંડિત અહોબલે આ સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કરી હતી. અને આ પંડિત અહોબલે કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે એવું જણાવ્યું છે. અને તેઓએ 29 પ્રકારના સ્વરોનું વર્ણન કર્યું છે. બરાબર. એ શું કહે છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે, એનું અસ્તિત્વ જ અલગ છે અને વિશેષતા અલગ જ છે એવું આ પંડિત અહોબલ કહે છે. અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીએ હિંદ તરીકે વિખ્યાત થયા હતા. એટલે દિલ્હી સલ્તનત દરમિયાન અલાઉદ્દીન ખલજી નામના સુલતાન રાજ્ય કરતા હતા. એ સમય દરમિયાન અમીર ખુસરો નામના એક પ્રખ્યાત કવિ, પ્રખ્યાત શાયર થઈ ગયા. અને અમીર ખુસરો પોતાની શાયરી અને સંગીતના પ્રદાનના લીધે એ ઇતિહાસની અંદર તૂતીએ હિંદ તરીકે ઓળખાયા. કોણ ઓળખાયું? અમીર ખુસરો. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું. અને ત્યાર પછી જોઈએ કે ભારતમાં 15મી અને 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલનનો યુગ શરૂ થયો. અને એ ભક્તિ આંદોલન દરમિયાન અનેક કવિઓ થઈ ગયા. અને કવિઓમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, કવિયત્રી એવા મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થઈ ગયું. કે આ જે કવિઓ છે, બરાબર, એણે અનેક પદો છે, કબીરના જે દોહા છે, બરાબર, મીરાબાઈના પદો, એવા અનેક નરસિંહ મહેતાના ભજનો, બરાબર, એવા અનેક કવિઓએ ભજનો, પદોની રચના કરીને ભારતને એક ભક્તિમય વાતાવરણ કરી દીધું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય એવા બેજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના રીરીનું નામ પણ ગણાવી શકાય. એટલે 15મી સદીની અંદર
સ્વામી હરિદાસના શિષ્ય હતા બેજુ બાવરા અને તાનસેન જેવા સંગીતના ક્ષેત્રે નામ રોશન કરનારા વ્યક્તિઓ થઈ ગયા અને સંગીતના ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ એવી કન્યાઓ તાનારીરી પણ થઈ ગઈ. બરાબર, એ સંગીતના ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત આ કન્યાઓ હતી. અને જો તાનારીરી એ આપણા હાલના વડનગરની આ બે કન્યાઓ હતી અને એ પણ કન્યાઓ સંગીતના ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ સ્થાન ધરાવતી હતી. તો જો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે આ ભાગની અંદર આપણે જોયું કે સંગીત કલા ક્ષેત્રે કઈ રીતે સંગીતના રાગો છે કે જે સંગીતના રાગોનો આજે કે ઉપયોગ કરવામાં આવે છે અને સંગીતના ક્ષેત્રે જે 5 રાગો છે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, બરાબર, અને સંગીતના અનેક ગ્રંથો છે અને એ ગ્રંથોની અંદર સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાતનો સમાવેશ થાય છે. બરાબર, હવે આપણે એક નૃત્ય કલા વિશે જોઈએ. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. બરાબર, નૃત્ય શબ્દની ઉત્પત્તિ એટલે કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી આ શબ્દની ઉત્પત્તિ થઈ છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. કે નૃત્ય કરવું એક તાલ સાથે, એક લય સાથે નૃત્ય કરે છે અને લય અને તાલ સાથે નૃત્ય કરાવતી આ નૃત્ય કલા એ સૌંદર્યની અનુભૂતિ આપણને કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ હતા. બરાબર, નૃત્ય કલાના આદિદેવ કોણ હતા? ભગવાન એવા શિવ નટરાજ, કે શિવને નટરાજ તરીકે ઓળખવામાં આવે છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. એટલે શું માન્યતા છે? નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે આ નૃત્ય કલા સ્વર્ગમાંથી ક્યાં લાવે છે? પૃથ્વી પર લાવે છે એવી માન્યતા રહેલી છે. બરાબર, સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવનાર આ નૃત્ય કલા લાવનાર હોય તો કોણ છે? ભગવાન શિવ કે નટરાજ. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. બરાબર, આ ભારતીય શાસ્ત્રીય નૃત્યોના પ્રકારો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. નૃત્ય કલાના મુખ્ય પ્રકારો છે. હવે આ પ્રકરણની અંદર આપણે નૃત્ય કલા સુધી અભ્યાસ કર્યો. હવે પછી આપણે બીજા ભાગની અંદર આ ભરતનાટ્યમ ત્યાંથી આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેક ભાગના અંતે તમને પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે અને એના જવાબો તમારે લખવાના હોય છે. તો એ જ રીતે આ ભાગના અંતે પણ પ્રશ્નો આપવામાં આવ્યા હશે અને એના જવાબો તમારે પાકી નોટમાં તારીખ અને ભાગ નંબર લખીને એ પ્રશ્નોના જવાબો તમારે પૂર્ણ કરવાના છે.